અમેરિકન પોલિટિકલ એનાલિસ્ટ હેનરી કિસિંજરે કહ્યું હતું કે અમેરિકા સાથેની દુશ્મની ડેન્જરસ હોઈ શકે છે, પણ દોસ્તી તો ફેટલ સાબિત થઈ શકે છે. ભારતને અમેરિકા સાથેની દોસ્તી 25%માં પડી છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમેરિકન રાષ્ટ્રપતિ યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી 25% ટેરિફ એ ભારત પર લાદવા જઈ રહ્યા છે. બાકીના દેશો પર પણ એમણે ટેરિફની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી આ નિર્ણય અમલમાં આવી જવાનો છે. આપણે એમની સાથે BTA પર બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છીએ. 25 ઓગસ્ટની આજુબાજુ અમેરિકાના અધિકારીઓ ભારતની મુલાકાત લેવાના છે. ભારત ખૂબ લાંબા સમયથી એમની સાથે ચર્ચામાં છે. ભારતના વિદેશ મંત્રી S જયશંકર સહિતના નેતાઓ અધિકારીઓ ઓલરેડી અમેરિકા જઈને આવ્યા છે. એમણે કહ્યું હતું કે અમે પૂરો સંવાદ કર્યો છે, એમનો સહયોગ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, પણ આ નિર્ણયો છે એ દ્વિપક્ષીય હોય છે. બંને પક્ષ સહમત થાય તો જ એક નિર્ણય પર ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચાતું હોય છે. અમેરિકા જે કરવા માંગે છે ટ્રેડ ડીલમાં, એ ભારત માટે પોલિટિકલી તો પાર્ટી માટે નુકસાનકારક છે, દેશને પણ ખૂબ નુકસાનકારક છે. અને બંનેમાંથી એક પણ નુકસાન અત્યારે સરકાર સહન કરી શકે એમ નથી. બહુ બધી લોબી છે કે જે ભારતના નિર્ણય પર અસર કરવાની છે, અને એટલે જ ભારતની અંદર ચાલતી લોબી છે પણ બહુ બધી અસર કરે છે. અને એવા સમયમાં અમેરિકા પોતાની કંપની માટે અથવા પોતાની કંપનીઓના ફાયદા જુએ, દેશના ફાયદા જુએ, તો બહુ જ સ્વાભાવિક રીતે ભારત પોતાના ફાયદા જોવાનું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્યક્તિ છે કે જે બોઈંગ માટે લોબિંગ કરી રહ્યા છે, અને આ અહેવાલ ન્યૂયોર્ક ટાઈમ્સનો છે. આજનો ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કહી રહ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ દુનિયાભરના દેશોને બોઈંગની હાલત ખરાબ ચાલી રહી છે, એક પછી એર ક્રેશ થઈ રહ્યા છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે, અને ખાસા સમયથી થઈ રહ્યા છે. તો બોઈંગના એરપ્લેન્સ ખરીદવા માટે તૈયાર નથી. મૂળ રૂપે તો એક અમેરિકન કંપની જ છે. નેટફ્લિક્સે આખી ડોક્યુમેન્ટરી બનાવી છે. અમેરિકન જર્નલિસ્ટ જ હતા કે જેમણે અહેવાલ તૈયાર કર્યો હતો. એ બોઈંગનો જ કર્મચારી હતો અને અમેરિકાની જ કોર્ટ હતી આખી જે પ્રક્રિયા થઈ એમાં. પણ બોઈંગ પર ખૂબ ગંભીર સવાલો જે તે સમયે ઉઠી ચૂક્યા છે. એના પછી અમેરિકન રાષ્ટ્રપતિના શરણે એ કંપની છે, એ ખરીદવા માટે પણ જો એ લોબિંગ કરતા હોય તો બહુ સ્વાભાવિક છે કે એ વેપારની દ્રષ્ટિકોણથી અને બધું જ વેપારની જેમ જોશે ત્યારે એમના માટે સંબંધો બહુ જ મહત્વના નથી રહેવાના. પણ અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે લઈને આવે છે રશિયા અને યુક્રેનના યુદ્ધને, અને એમણે લોજિક એ આપ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને એટલે જ એના કારણે રશિયાને ફાયદો થાય છે ને એટલે રશિયા યુક્રેન સામે લડી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યારે આ કારણ આપી રહ્યા હતા ત્યારે એ ભૂલી ગયા કે એ ઓવલ ઓફિસમાં બનેલી કોઈએ ન કલ્પેલી અભૂતપૂર્વ ઘટનાઓમાંથી એક હતી કે જ્યારે ઓવલ ઓફિસમાં યુક્રેનના ઝેલેન્સ્કી બેઠા હતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ હતા, પત્રકારો હાજર હતા, અને એ લોકોની વચ્ચે બસ ખાલી મારવાનું બાકી રહ્યું હતું. એ પ્રકારનો એ સ્તરનો ઝઘડો થયો હતો. એમણે યુક્રેનને મદદ કરવાની ના પાડી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જ હતા કે જે પુતિનને સરસ લાગે અથવા પુતિનને બહુ સરસ લાગે, રાષ્ટ્રપતિ પુતિનને, એના માટે એમને ખુશ કરવા માટે એક પછી એક સ્ટેટમેન્ટ કેટલાય સમય સુધી આપતા રહ્યા. પણ એ રાષ્ટ્રપતિ પુતિન છે અને અમેરિકા સાથેના સંબંધો બહુ જ સારા કરવામાં એમનું પોલિટિક્સ પણ ના પાડવાની છે. એ બહુ જ સ્વાભાવિક સ્થિતિ છે. અને એટલે જ અમેરિકા અને રશિયા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તો દોસ્તી થઈ જશે એવી અપેક્ષાઓ ડોનાલ્ડ ટ્રમ્પની ત્યાં ખોટી નીકળી. અને ભારતની એ અપેક્ષા કે રાઇટિસ્ટ સરકાર છે બંને જગ્યાએ, તો બંને જગ્યાએ બહુ જ સારું થવાનું છે, એ અપેક્ષા ડોનાલ્ડ ટ્રમ્પના કિસ્સામાં પણ ખોટી નીકળી છે. એમણે જે જાહેરાત કરી ટેરિફની ત્યારે શું કહ્યું સાંભળીએ. India is preparing to face higher US tariffs between 20 and 25%. Is that what you're tracking, or what do you think the rate will be for India? That they are going to pay 25%. That India is preparing to face higher US tariffs between 20 and 25%. Yeah, I think so. Look, they're my friends and he's my friend. And, they ended the war with Pakistan at my request, and that was great. And Pakistan did also. We did a lot of great settlements, including the recent one, as you know, with Cambodia, So that was a great one. I think that's been pretty well finalized now, right? I don't know. I'm asking you. Did I do a good job on that one? I did a good job in about 5 different wars. You think I'll get credit for it? No. Will I get credit for it? She'll say yes. No. Is the deal with India finalized? No, it's not. Okay. So what rate are you expecting? Well, we're going to see. We're going to see. But India's been a good friend. But India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody. But for the United States, they're very, very good.
ભારત બ્રિટન સાથે FTA કરવામાં સફળ રહ્યું છે, એટલે આપણે બ્રિટનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે અને એના કારણે આખી દુનિયાની વેપાર નીતિ પર એની બહુ મોટી અસર પડવાની છે. અમેરિકાએ ઘોષણા તો કરી દીધી છે 1 ઓગસ્ટથી લાગુ કરવાની, અને કદાચ કરી પણ દેશે, તો પણ આવનારો સમય છે વેપાર માટે એ ખાસા સમયથી એમ પણ દુનિયા બહુ અસ્થિરતામાંથી પસાર થઈ રહી છે. વેપારના દ્રષ્ટિકોણથી પણ બહુ અસ્થિરતા છે, અને એનું સૌથી મોટું કારણ એ છે કે જે દેશ પોતાને જગત જમાદાર કહે છે અને જે દુનિયાની ખરેખર સૌથી મોટી ઇકોનોમી છે, જે ખૂબ શક્તિશાળી દેશ છે, એના સિંહાસન પર બેસેલા માણસમાં સ્થિરતા નથી. એ પોતાના નિર્ણયોને જે રીતે વારંવાર બદલી રહ્યા છે અને પબ્લિકલી બદલી રહ્યા છે, એ જે બોલી રહ્યા છે એના પર અમેરિકન જનતા કે પછી દુનિયાભરની જનતાએ વારંવાર સવાલો કરે છે. ત્યારે આ સ્થિતિ દુનિયામાં રહે, પ્રવાહી સ્થિતિ છેક સુધી રહે, બહુ સ્વાભાવિક છે. દુનિયાના બીજા વિષયની વાત કરતાં પહેલાં ફરી એકવાર ભારતની વાત કરીએ, ભારત દેશની સંસદની વાત કરીએ. દેશમાં જ્યારે કોઈ પણ મહત્ત્વના અને એમાંય સામરિક દૃષ્ટિકોણથી મહત્ત્વના નિર્ણયો લેવાય, સંરક્ષણની દ્રષ્ટિએ મહત્ત્વના નિર્ણયો લેવાય, સંપ્રભુતાના મહત્ત્વના નિર્ણયો લેવાય, ત્યારે મહાવીર ત્યાગી નામના એક સાંસદને બહુ જ યાદ કરવામાં આવે છે. જ્યારે અક્સાઈ ચીન પર ચીને કબજો લઈ લીધો અને પછી ભારત એમાં કશું ન કરી શક્યું અને જવાહરલાલ નહેરુ દેશની સંસદમાં ઊભા થયા અને એમણે કહ્યું કે વૈસે ભી વહાં કુછ નહીં હોતા થા, ત્યારે મહાવીર ત્યાગી ઊભા થયા હતા. એમણે પોતાના માથાનું ટકલું બતાવીને એવું કહ્યું હતું, એમને માથા પર વાળ નહોતા, અહીંયા કશું નથી ઉગતું, તો શું આપણે ચીનને આપી દેવું જોઈએ? આ સવાલ મહાવીર ત્યાગીએ કર્યો હતો. મહાવીર ત્યાગીને યાદ અમિત શાહે કર્યા, રાહુલ ગાંધીએ જે બહુ જ આક્રમક પોતાનું ભાષણ આપ્યું હતું, પ્રધાનમંત્રીએ આપેલા ભાષણ પછી પણ જે સવાલો થયા હતા, એ બધી વાતોનો જવાબ અમિત શાહ ખૂબ આક્રમકતા સાથે આપી રહ્યા હતા. પણ એ દરેક નેતાઓ, જે લોકો ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે ને, એટલે જ એ નેતાઓ જ્યારે મહાવીર ત્યાગીને યાદ કરે છે ત્યારે એ ભૂલી જાય છે કે મહાવીર ત્યાગી કોંગ્રેસના નેતા હતા અને એ પોતાની જ પાર્ટીના અને એ સમયના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીને સવાલ કરી શકતા હતા. શું આટલા વર્ષોના નિર્ણયમાં ભારતીય જનતા પાર્ટીના એક પણ સાંસદને અસહમતિ લાગી જ નહીં હોય? શું એમની પાસે પોતાના મૌલિક કોઈ વિચારો જ નહીં હોય? એમની પાસે એવી અભિવ્યક્તિ છે કે એ દેશની સંસદમાં ઊભા થઈને પોતાના પ્રધાનમંત્રીને સવાલ કરી શકે? નહેરુની ટીકા કરવા માટે એક લાંબુ આખું પુસ્તક લખાય, એટલા બધા નિર્ણયો એવા છે કે જેના પર પ્રશ્નો થઈ શકે એમ છે. પણ દરેક વખત એમની નિયત પર જ્યારે લખાયું ત્યારે બીજા 100 પુસ્તક લખાઈ શકે એવો એમનો ઇતિહાસ પણ રહ્યો છે. એટલે મહાવીર ત્યાગીએ કશું કહ્યું હોય દેશની સંસદમાં કે પછી રામધારીસિંહ દિનકરે એમના પર સવાલ ઉઠાવતા કવિતાઓ લખી હોય, જેમને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હોય, એ એક મંચ પર હોય અને તોય દિનકર જો ટીકા કરી શકતા હોય તો એ જવાહરલાલ નહેરુની સહિષ્ણુતા વિશે પણ વાત થવી જોઈએ. દેશની સંસદ અને દેશનું વર્તમાન જવાહરલાલ નહેરુને વારંવાર જે રીતે ચિતરી રહ્યું છે, એ જોતા એ સવાલ થવો બહુ જ સ્વાભાવિક છે કે એક દેશના પ્રધાનમંત્રીની આલોચના અને એમના ચરિત્ર પર થતા પ્રશ્નો, એ બંનેમાં બહુ જ ગંભીર ફરક છે. એમની રાષ્ટ્રભક્તિ પર થતા પ્રશ્નો પર પણ ગંભીર સવાલો છે. એ સિવાય એક ભાષણ છે કે જે ખૂબ ચર્ચામાં રહ્યું છે. મોટાભાગે મનોજ ઝા જ્યારે આવા વિષયો પર બોલતા હોય છે ત્યારે દેશ એમને ખૂબ ગંભીરતાથી સાંભળતો હોય છે. મનોજ ઝા આ વખતે પણ બોલ્યા અને એમણે કહ્યું કે એ આંકડા નથી, એ કોઈના ઘરના ચિરાગ છે કે જે મર્યા છે. અને એમણે આંકડા, તથ્યો, સંવેદના, એ બધી વાતો સાથે આખી આ વાતને મૂકી છે. એમની સ્પીચનો એક અંશ અમિત શાહ જે બોલ્યા એ વાત ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ. દેશની સંસદમાં આજે શું થયું? मैं नहीं चाहता हूं कि ये बहस, अक्सर मैं देखता हूं मेरा वाला आंकड़ा, हमारे में इतनी गिरावट आ गई, उतनी गिरावट आ गई, आपके टाइम में इतना होता था, मेरे टाइम में इतना होता था. जिंदा लोग आंकड़े नहीं होते हैं. उसको आप आर्काइव में नहीं भेज सकते हैं कि फलाना मर गया, आंकड़ा है, आंकड़ा नहीं होता है. घर का चिराग बुझता है. बूढ़े माता पिता को खोने के बाद भी वैक्यूम रहता है. हम कभी मुआवजे, श्रद्धांजलि, पुष्प के आगे कभी ये नहीं सोचते हैं कि ये वैक्यूम, ये कैसे ये वॉइड फिल इन होगा. हमने पूछा, मैं नहीं था सर, क्या होता है, पार्थिव शरीर पे जाते हैं, फूल बरसाते हैं, रीद लगता है एक सर, कई कैमरे होते हैं, लेकिन इंसानी जिंदगी के वैक्यूम को हिंदुस्तान क्या विश्व में कोई कैमरा उस वैक्यूम को नहीं भर पाता है. वैसे कैमरे का इजाद नहीं हुआ है सर. हम इस नजरिए से क्यों नहीं सोच सकते? कल मैं थोड़ा तारतम्य मेरा टूट रहा है. मैं सिर्फ ये कहना चाहता था सर कि अगले दिन बिजनेस एज यूजुअल हो जाना ठीक नहीं. आज हुआ, कल बिसरा दिए. बिजनेस एज यूजुअल. राजनीति के लिए हमेशा वक्त है. अरे हम आप आतंक पे, सेना के शौर्य पे राजनीति करके क्या करेंगे? सर, कल माननीय प्रधानमंत्री जी ने
लोकसभा में मैं सुन रहा था, उन्होंने एक बात कही, मैं भारत का पक्ष रखने आया हूं। ये संसद तो भारत की है, पक्ष और विपक्ष दोनों भारत के हैं। भारत का पक्ष तो इंटरनेशनल फोरम पर रखा, गुडविल मिशन में तमाम सदस्य गए, भारत का पक्ष रखा। आपको सरकार का पक्ष रखना चाहिए था। आपके समक्ष प्रश्न था, जो सरकार से प्रश्न थे, भारत माता से नहीं थे, भारत वर्ष से नहीं था, भारतीय सेना से नहीं थी। कल कुछ कांग्रेस के सदस्य चीन का सवाल पूछ रहे थे। मैं आज पूछना चाहता हूं, 62 के युद्ध में क्या हुआ? 38,000 वर्ग मीटर, पूरा सदन ध्यान से सुने, 38,000 वर्ग मीटर अक्साई चीन का हिस्सा चीन को दे दिया गया। और वर्ग किलोमीटर ही बोला, वर्ग किलोमीटर। और मान्यवर, ऐसी ही चर्चा उस वक्त सदन में हुई। मैं तो बड़ी गंभीरता से जवाब दे रहा हूं, मुझे बोलने नहीं देते। जवाहरलाल नेहरू जी ने क्या कहा? वहां घास का एक तिनका भी नहीं उगता है, वो जगह को क्या करो। तो एक संसद सदस्य ने, नेहरू जी का सर मेरे जैसा था, महावीर प्रसाद त्यागी जी ने कहा कि आपके सर पर भी एक बाल नहीं, वो चीन भेज दे क्या? मान्यवर इस तरह से जवाब देते थे, नॉन सीरियस टाइप। અને છેલ્લે વાત કરવી છે નિસારની, નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર એનું પૂરું નામ છે, અને આપણે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે. આ અર્થ ઓબ્ઝર્વેશન માટેનો સેટેલાઇટ રહેવાનો છે. 12,500 કરોડના ખર્ચે નાસા અને ઇસરો એ બંનેનું આ સંયુક્ત મિશન છે. આ પ્રકારનું કોઈ પણ મિશન હોય ત્યારે વર્ષોથી એક પરંપરા રહી છે ભારતમાં, અથવા આપણે ત્યાં મોટા ભાગે રાજનીતિક રીતે પણ, કે આપણે એવો સવાલ કરી દેતા હોઈએ છીએ કે દેશના કિસાનને આ તકલીફ છે, સામાન્ય માણસને આ સમસ્યા છે, અને તમારી પાસે હજારો કરોડ રૂપિયા સેટેલાઇટ મોકલવા માટે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ માણસને ઓલમોસ્ટ ભગવાન બનાવી દીધો છે, એની ખૂબ નજીક પહોંચાડી દીધો છે. અને આ વાક્ય અતિશયોક્તિ ભર્યું એટલા માટે નથી, અથવા માણસ એ દિશા તરફ જઈ રહ્યો છે અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી નહીં, એ કેટલો શક્તિશાળી બન્યો છે, અથવા કુદરતી આપદાઓની સામે શું કામ લાચાર નથી બનતો, એનું બહુ જ મોટું ઉદાહરણ આજની આવેલી સુનામી અને અર્થક્વેક છે. વિશ્વનો સૌથી મોટા જે ભૂકંપો છે એમાંથી 6થા નંબરનો ભૂકંપ રશિયામાં સર્જાયો. 8.8ની તીવ્રતાનો ભૂકંપ હતો. આંકડા કેવા છે? ઓલમોસ્ટ આ તીવ્રતાનો 9ની આસપાસની તીવ્રતાનો જ્યારે ભૂકંપ ઇક્વાડોરમાં 1906માં જ્યારે આવ્યો હતો, ત્યારે 1500 કરતાં વધારે મૃત્યુ થયા હતા. કચ્છે તો ભૂકંપ, ગુજરાતે તો જોયો છે. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે 7.7ની તીવ્રતાનો એ ભૂકંપ હતો, અને અધિકારિક રીતે 20,000ની આજુબાજુ મૃત્યુનો આંકડો પહોંચ્યો હતો. અને આજુબાજુ કેમ કે આપણે એક્ઝેક્ટલી જાણીએ નહોતા શક્યા. એટલે 15થી 20,000 મૃત્યુ આટલી તીવ્રતાના કે આટલી ગજબ તીવ્રતાના ભૂકંપમાં બહુ જ અપેક્ષિત મનાય છે દુનિયામાં. દુનિયા એવું માને છે કે ધરતી જ્યારે ચીરાય ને એમાં તિરાડ આવે અને એના પછી સુનામી સર્જાય ને આજુબાજુના કેટલાય દેશો પર એની અસર થાય, એટલા મોટા વિસ્તાર પર એની અસર થાય, ત્યારે આવું થવું બહુ સ્વાભાવિક છે. અને કુદરત સામે શું થાય? કુદરત સામે તો માણસ કેટલો બધો બાપડો, બિચારો ને લાચાર ને વામણો સાબિત થાય છે. કુદરત સામે વામણો સાબિત હવે માણસ નથી થતો. ઇક્વાડોરમાં 1906માં જ્યારે 1500 કરતાં વધારે મૃત્યુ થયા, કે પછી ગુજરાતમાં 20,000ની આજુબાજુ મૃત્યુનો આંકડો 2001માં પહોંચ્યો, એના પછી હવે આવેલો 8.8ની તીવ્રતાનો વિશ્વનો 6થા નંબરનો સૌથી મોટો ભૂકંપ ફિલિપાઇન્સ, કોલંબિયા, ફ્રાન્સ, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં એક પછી એક જગ્યાએ આપી દીધેલું અલર્ટ, સુનામીની ચેતવણી. અને હજી સુધી હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એક પણ દેશમાંથી મૃત્યુના સમાચાર નથી નોંધાયા. ઘણી બધી જગ્યાએ છત તૂટી છે, કોઈ કિન્ડરગાર્ટનની ઇમારતને નુકસાન થયું છે, ઇમારતોમાં દિવાલ પડી છે, મોજા 16 ફૂટ સુધી ઉછળ્યા છે, લોકો છત પર ચડી ગયા હતા કે જેથી એ મોજાનો શિકાર ન બને કે તણાઈ ન જાય. પણ કારણ એ છે કે 19 લાખ કરતાં વધારે લોકોનું સ્થળાંતર થઈ ગયું હતું. આપણી પાસે વિજ્ઞાન છે, સેટેલાઇટ છે, ટેકનોલોજી છે, આગાહી થાય છે, અને એ વ્યવસ્થાપન કરવા માટે જો તંત્ર પણ સાબદું હોય, એની પૂર્વ તૈયારી હોય, એ લાખો માણસોનું સ્થળાંતર કરી શકતું હોય, એમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકતું હોય, માણસના જીવની કિંમત થતી હોય, કોઈ જ ભેદભાવ વગર કિંમત થતી હોય, તો મૃત્યુ રોકી શકાય છે. દરેક સમયે કુદરત સામે માણસ વામણો છે એવું કહીને તમે બધું જ ઈશ્વર પર ઢોળી નથી શકતા. ઈશ્વર કોઈ ચહેરો નથી કે કશું થાય તો દરેક વખતે એમના પર ઢોળી દેવાનું કે ભગવાને કર્યું. એટલે દુનિયાની કોઈ પણ ક્રૂરતમ ઘટનામાં ભગવાન પર ઢોળી દેવાની જે સિસ્ટમ છે એ હવે દુનિયામાંથી લુપ્ત થઈ રહી છે. ભારત પણ એ શીખે અથવા એ દિશામાં
આપણે પણ પ્રયત્ન કરીએ એ બહુ જરૂરી છે. નિસાર કદાચ એ દિશામાં ઉઠાવેલું પહેલું કદમ છે. આ એવો સેટેલાઇટ છે કે જે બેઝિકલી આ રડાર જેવું કામ કરશે. વાદળ, જંગલ એ બધાને પાર એ જોઈ શકે એ પ્રકારની સ્થિતિ છે. 2 પ્રકારના તરંગો પર મુખ્ય કામ કરે છે. નાસા અને ઇસરો બંનેની ટેકનોલોજી એમાં જોડાયેલી છે. બંને દેશોએ સંયુક્ત રીતે આ સફળ પાડેલું ઓપરેશન છે. હજી એના એ છેલ્લા ફાઇનલ સ્ટેજમાં વૈજ્ઞાનિક ઓબ્ઝર્વેશનના સ્ટેજમાં પહોંચશે ત્યારે એનું મુખ્ય કામ શરૂ થવાનું છે. GSLV F-16 આપણું લોન્ચિંગ વ્હીકલ, એનાથી એને લોન્ચ કરવામાં આવ્યો. 97 મિનિટમાં એ પૃથ્વીનું આખું ભ્રમણ પૂરું કરી શકે છે, પરિક્રમા કરી શકે છે. પૃથ્વીની સેટેલાઇટ એને ભ્રમણ કક્ષામાં વહેતો મૂકવામાં આવશે. 97 મિનિટમાં એ ફરશે. 5 વર્ષ જેટલું એ સતત મિશન ચાલવાનું છે અને એટલે જ એ 1 ઇંચ જેટલી જમીન છે એનો અભ્યાસ કરશે. મુખ્યત્વેના ઉદ્દેશ્યો છે કે જમીનમાં કે બરફમાં કે ગ્લેશિયર પીગળવામાં કેટલો ફેરફાર આવ્યો છે, ઇકોસિસ્ટમ પર શું અસર થઈ રહી છે, દરિયાઈ ક્ષેત્રની ગતિવિધિઓ શું છે, દરિયો આગળ વધ્યો શું સ્થિતિ છે, જમીન સંકોચાઈ રહી છે એની શું સ્થિતિ આવી રહી છે, આ બધી વાતોનો અભ્યાસ થશે. અને આ અભ્યાસમાં બીજી કોઈ એરર આવવાની એટલે મોટાભાગે સંભાવનાઓ નથી, કેમ કે વાદળ હોય તો સેટેલાઇટ કામ નહીં કરે કે એના કારણે સમસ્યાઓ થશે એવું નથી. એમાં ખૂબ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેડિશનલ જેટલા સેટેલાઇટ અત્યાર સુધીમાં અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ જેટલા લોન્ચ કરવામાં આવ્યા એ બધા કરતાં નિસાર ખૂબ એડવાન્સ છે. અને 2 દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ કોઈ જ ભેદભાવ વગર દુનિયામાં જે યુદ્ધો અને ટ્રેડની ને બધી જે વાતો થવી હોય ચાલ્યા કરે, 2 દેશના વૈજ્ઞાનિકો સાથે મળીને વિજ્ઞાન માટે જ્યારે કશુંક કરે છે ત્યારે એ દેશના સામાન્ય માણસને કેટલો મોટો ફાયદો પહોંચાડે છે એનું ઉદાહરણ એ છે કે તમે હજારો મૃત્યુને પણ રોકી શકો છો જો તમે પહેલેથી એલર્ટ હોવ, તમારી પાસે માહિતી હોય, તમને જાણ કરવામાં આવે. એની બહુ જ મોટું ઉદાહરણ ગુજરાતના સંદર્ભે પણ આપવું હોય તો કંડલામાં જ્યારે બહુ જ મોટું વાવાઝોડું આવ્યું ત્યારે હજારો માણસો છે મૃત્યુ પામ્યા હતા, કેમ કે છેક સુધી ખબર જ નહોતી પડી કોઈને કે આ પ્રકારે તોફાન એક આવી રહ્યું છે. બિપોરજોય સાયક્લોન આવે છે ત્યારે આપણે જાનહાનિ નથી જોતા, કેમ કે તંત્ર તૈયાર હોય છે અને બહુ જ અદ્ભુત રીતે મેનેજમેન્ટ અને કામગીરી કરે છે, લોકોને સ્થળાંતરિત કરે છે અને આપણે માણસોને બચાવી શકીએ છીએ. અને એટલે જ વિજ્ઞાન આવ્યા પછી માણસ હવે ઈશ્વરની સામે એટલો બધો વામણો નથી રહ્યો અથવા એ ઢોળવા માટે એની પાસે હવે કોઈ બહુ બીજા વિશેષ બહાના નથી. અપેક્ષા રાખીએ આપણે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ આવનારા સમયમાં આપણે પણ દેશ માટે બહુ સરસ રીતે કરી શકીએ. વેદોનું એક ગાન છે કે નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતા યોગક્ષેમો ન કલ્પતામ. આપણે વર્ષાને આવકારતા અને આમંત્રણ આપતા દેશમાંથી છીએ. આપત્તિઓ સામે લડી શકવા માટે ખૂબ સક્ષમ છીએ અને એક દિશામાં જો કામ કરીએ તો આપણે ચોક્કસથી લક્ષ્ય તરફ પર પણ પહોંચી શકીએ છીએ. અપેક્ષા રાખીએ કે વિજ્ઞાન, ટેકનોલોજી અને મૂળભૂત સંસ્કારો એ ત્રણેયથી ભરપૂર આપણે હંમેશા રહી શકીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.